મારું નામ પીએસઆઈ એપી ઘરિયા, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન. ગઈકાલે રાત્રે એક પોલીસને કોલ લાગેલો ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે જે ફરિયાદીએ કોલ કરેલો એમણે એવી હકીકત જણાવેલી કે ત્યાં બિલ્ડિંગના મેનેજર છે અને મેનેજમેન્ટનું કામ કરે છે અને અમુક ચોર ઇસમો અલગ 3-4 રિક્ષામાં આવી અને અહીંથી આ બિલ્ડિંગમાં ચોરી કરવા માટે ઘૂસેલા છે. એટલે તરત જ ત્યાર પછી પોલીસે આ જગ્યાએ તાત્કાલિક આવી અને ત્યારબાદ પોલીસને જોઈ જતા અમુક લોકો ભાગવા માંડેલા છે. ચોરી સમો હતા તેમાંથી અમુક ભાગવા માંડેલા હતા અને તેઓ આગળ ઇસ્કોન સર્કલ તરફ જતા હળપતિવાસ આવે છે, ત્યાં હળપતિવાસમાં એ લોકો ઘૂસી ગયેલા. ત્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા અને ત્યારબાદ અમુક કિસ્સામો આ જ બિલ્ડિંગમાં ઉપરના માળે 9મા માળે ટાંકી છે તો ટાંકીની અંદર છુપાઈ ગયેલા હતા. તો પોલીસે તમામ ફ્લોર પર સર્ચ હાથ ધરી અને હોમગાર્ડના જવાનોની તમામની મદદથી પોલીસે તેમને ટાંકીમાંથી શોધી કાઢેલા. આમ કુલે આ 8 આરોપી અને બીજા 4 બાળ કિશોર ને પોલીસે પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આગળ કાર્યવાહી ચાલુ કરેલી છે. બિલ્ડિંગમાં હજુ કામકાજ અમુક બાકી છે, એટલે બિલ્ડિંગમાં એ લોકો વાયરો છે, તાંબાના પાઇપ છે, એસીના પાઇપ, પછી કડા હોય અને બીજી આવી જેને એ લોકો વેચી શકે, ભંગારમાં વેચી શકે ને એવી સામગ્રીઓની ચોરી કરે છે. આવી આગળ પણ આ રીતે ફરિયાદીના કહેવા પ્રમાણે અવારનવાર આવેલા હોય, તેથી તેમણે પોલીસને જાણ કરેલી અને પોલીસે તાત્કાલિક એમને પહોંચી મદદ કરેલી છે. ના, રીઢા આરોપી નથી. આરોપીઓનો ઈરાદો અહીંથી અંદરથી ઇલેક્ટ્રિક વાયરો કાઢીને લઈ જવાનો, તાંબાના કોપરના તાર છે, પાઇપ છે, દરવાજાના કડા આવે એ બધા તે તમામ લઈ અને તેને પછી ભંગારમાં વેચી અને તેમાંથી પૈસા કમાવાનો એમનો ઈરાદો હતો.